નમસ્તે. આજે આપણે સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ જોઈશું. તો ચાલો જોઈએ ટિપ્સ. 1. હંમેશા તમારી વિચારસરણી અને અભિગમ સકારાત્મક અને પ્રગતિશીલ રાખો. 2. રાત્રે વહેલા સૂવાની અને સવારે પણ વહેલા ઉઠવાની આદત બનાવો. 3. હળવી કસરત કરો અને તંદુરસ્ત નાસ્તો કરો. 4. વાંચવાની ટેવ કેળવો, એટલે કે દરરોજ એક સારું પુસ્તક કે સારું સાહિત્ય વાંચો. આનાથી તમારા જ્ઞાનમાં તો વધારો થશે જ, પરંતુ તમને સકારાત્મક બનાવીને સર્જનાત્મકતા પણ વધારશે. 5. બેસતી વખતે ધ્યાન રાખો કે તમારા પગ વાળીને બેસો નહીં. તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે, જેનાથી કમરનો દુખાવો, વેરિકોઝ વેઇન્સ અને સ્પાઇડર વેઇન્સની સમસ્યાઓ પણ થાય છે. જો તમે તમારા ઘૂંટણને બદલે તમારા પગની કૂટી વાળીને બેસો તો સારું રહેશે. 7. ખૂબ ઊંચી હીલ ન પહેરો. 2 ઇંચથી વધુ હીલ પહેરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. 8. ઓફિસનું કામ ક્યારેય ઘરે ન લાવો. દબાણ અને ટેન્શનને ત્યાં જ છોડીને પાછા આવો. તમારા પરિવાર સાથે આનંદ માણો. 9. તમારી ડે ટુ ડે લિસ્ટ દરરોજ અપડેટ રાખો, એટલે કે તમારા આખા દિવસમાં જે પણ કામ કરવાનું હોય તેની યાદી બનાવો. 10. ખોરાકને હંમેશા ધીમે ધીમે ચાવીને ખાઓ. તે તમારા સ્વાસ્થ્ય અને પાચન શક્તિ માટે સારું રહેશે. 11. કોમ્પ્યુટર પર સતત કામ ન કરો. તેનાથી આંખો, ખભા અને ગરદન પર અસર થાય છે. કામ વચ્ચે વિરામ લો. થોડી સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને તમારી ગરદન અને ખભાને ફેરવીને આરામ કરો. 12. હંમેશા તમારા મોબાઈલમાં વ્યસ્ત ન રહો. જ્યારે તમે તમારા પરિવાર સાથે હો અથવા ફરવા જાઓ ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરવો વધુ સારું રહેશે. 13. સ્વચ્છતાની કાળજી લો. મૌખિકથી વ્યક્તિગત સ્વચ્છતા ફક્ત તમારા વ્યક્તિત્વ માટે જ નહીં, પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 14. જમતા પહેલાં અને ખોરાક બનાવતા પહેલાં પણ સાબુથી હાથ ધોવા. 15. ખાંસી અને છીંકતી વખતે તમારા હાથ અથવા રૂમાલને ઢાંકો. 16. સૂતા પહેલાં તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં. 17. ઘરમાં સારી વેન્ટિલેશન હોવી જોઈએ. દિવસ દરમિયાન બારીઓ ખુલ્લી રાખો, જેથી તાજી હવા અને પુષ્કળ પ્રકાશ હોય. જરૂરી હોય ત્યારે જ એસીનો ઉપયોગ કરો અને સમય સમય પર તેને સાફ કરતા રહો. 18. રજાઓના દિવસે આખો દિવસ આળસુ ન રહો અથવા ટીવી અથવા કોમ્પ્યુટર પર ચોંટેલા રહો નહીં. પરિવાર સાથે સમય વિતાવશો, ક્યાંક બહાર જાઓ, વાતચીત કરો અને બાળકોને સમય આપો. આ છે તમારી સ્વસ્થ જીવન જીવવા માટેની ટિપ્સ. આભાર.